વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પીએમ મોદી ગુજરાતની મુલાકાત લઈ શકે છે। તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત આવી શકે છે। પીએમ મોદી ભુજની મુલાકાત લઈ શકે છે। મે મહિનાના અંતિમ સપ્તાહમાં ગુજરાતની મુલાકાતે આવી શકે છે, જ્યારે પીએમ મોદીએ ગઈકાલે આદમપુર એરબેઝની મુલાકાત લીધી હતી। ત્યારે આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી શકે છે અને ભુજની મુલાકાત કરી શકે છે। મે મહિનાના અંતિમ સપ્તાહમાં ગુજરાતની મુલાકાતે આવી શકે છે। જે સંવાદદાતા કિંજલ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી કિંજલ, જે પ્રમાણે ઓપરેશન સિંદૂર બાદ આ નરેન્દ્ર મોદીની પહેલી મુલાકાત રહેશે અને શક્યતાઓ છે કે ભુજની મુલાકાત લેશે, શું કહેશો? જી ચોક્કસથી જે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ પહેલી વખત ગુજરાત આવવાના છે, ત્યારે મે મહિનાના અંતમાં તેઓ ગુજરાત આવશે અને ભુજમાં એરબેઝની મુલાકાત પણ લેશે। સાથે સાથે એવી પણ શક્યતાઓ છે કે ભુજમાં તેઓ જાહેર સભા પણ કરી શકે છે, કારણ કે ગઈકાલે જ્યારે તેઓ પંજાબમાં આદમપુર એરબેઝ ગયા હતા ત્યાં પણ તેમણે જવાનોને મળ્યા હતા, જવાનોનો જુસ્સો વધાર્યો હતો, વાતચીત કરી હતી। એટલે કે હવે તેઓ ગુજરાત આવવાના છે અને ગુજરાતમાં પણ તેવી જ રીતે જે જવાનો છે તેમની સાથે વાતચીત પણ કરશે, તેઓની સાથે ચર્ચા વિચારણાઓ કરશે અને એક જાહેર જંગી જે જનસભા છે તેઓ પણ સંબોધી શકે છે। એટલે કે ગુજરાતમાં જ્યારે પહેલી વખત તેઓ આવશે ત્યારે ઓપરેશન સિંદૂરની સફળતા મળી છે અને ગુજરાતની બોર્ડરોને પણ હાઈ એલર્ટ કરવામાં આવી હતી। કચ્છમાં પણ જે લોકો છે તેઓ તૈયારી કરી દીધી હતી, એટલે કે ગુજરાતી લોકોને પણ તેઓ જે સંબોધન કરવાના છે અને આ ખૂબ જ મોટી વાત કહી શકાય કે તેઓ જે સફળતા બાદ પહેલી વખત ગુજરાતમાં આવશે અને ભુજમાં જવાનોને મળશે। સાથે સાથે જે રક્ષામંત્રી છે રાજનાથસિંહ તે પણ ભુજ આવવાના છે અને તેઓ પણ જે જવાનોને મળવાના છે, કે એટલે કે બંને મોટા નેતાઓ જ્યારે ભુજ એરબેઝ ઉપર આવશે ત્યારે તેને લઈને જે તડામાર તૈયારીઓ છે તે પણ કરવામાં આવશે અને તમામ જે જવાનોને જુસ્સો વધારવા માટે આ બંને જે દિગ્ગજો છે તે ગુજરાત આવવાના છે। જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લઈ શકે છે, ત્યારે મેના અંતિમ સપ્તાહમાં ગુજરાતની મુલાકાતે આવી શકે છે પીએમ નરેન્દ્ર મોદી।